વડાપ્રધાન મોદી સાથે વિનોદભાઈ ચાવડા લોકસભાની ચૂંટણીમાં જંગી લીડ સાથે હેટ્રિક કરશે। કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુંદ્રા તાલુકાના વવાર, ભદ્રેશ્વર, વડાલા, ગુંદાલા, મોટા કપાયા, નાના કપાયા ગામે જનસંપર્ક કરવામાં આવ્યો હતો। આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સહભાગી બનવા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું। ભવ્ય બાઇક રેલીમાં મુંદ્રાના ભાજપના યુવા કાર્યકરો સાથે અગ્રણીઓ જોડાયા હતા। આ પ્રસંગે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વાલજીભાઈ ટાપરિયા, શ્રી કવિઓ જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડા, કચ્છ જિલ્લા પંચાયતના ચેરમેન વિરમભાઈ ગઢવી, મુંદ્રા તાલુકાના ભાજપના પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, મહામંત્રી રવાભાઈ આહિર, કીર્તિભાઈ ગોર, મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, ઉપપ્રમુખ સોમાભાઈ રબારી, કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ હોદ્દેદારો, મુંદ્રા તાલુકા સંગઠનના હોદ્દેદારો, વિવિધ ગામોના સરપંચ અને તેમની ટીમ તથા વિવિધ ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રવાસ કચ્છની અંદર ચાલી રહ્યો છે। આજે મુંદ્રા તાલુકાના અનેક ગામોની અંદર જવાનું થઈ છે। અમે વવાર આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભર બપોરે લોકો જે પ્રમાણે આવકાર આપી રહ્યા છે, લોકોની અંદર હું ઉત્સાહ જોઈ રહ્યો છું અને લોકોમાં એક ઉત્સાહ છે કે ત્રીજી વખત આપણા દેશના વડાપ્રધાન તરીકે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે ત્યારે સ્વયંભૂ લોકોમાં ઉત્સાહ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે મુંદ્રા પંથક આ વિસ્તારની અંદર પણ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળશે। આજે સવારથી જ અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ અને આખી અમારી કાર્યકર્તાઓની ટીમ અમે સવારથી પ્રચાર કરી રહ્યા છીએ।